કપાસના ભાવ છે એ જે કપાસની જે આપણે સિઝનના અંતમાં એટલે કે જે કપાસની સિઝન પૂરી થઈ જાય અને ખેડૂતોએ કપાસ પણ વેચી નાખ્યો હતો ત્યારે આજે એપ્રિલ અને શરૂઆતમાં માર્ચ મહિનો પૂરો થતા અને એપ્રિલની શરૂઆતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો જે કપાસના માર્કેટિંગ યાર્ડમાં જે બજાર છે એ 1700થી લઈ અને 1800 આજુબાજુ જોવા મળે છે, એટલે કે 1850 રૂપિયા સુધી ઊંચા બજાર જોવા મળે છે। અને જે આજે કપાસના ભાવ છે, કપાસની સિઝનની એન્ડમાં જે ભાવ છેડ્યા છે કે ભાવમાં તેજી જોવા મળી છે, એનું મેન કારણ છે કે જે અત્યારે પશ્ચિમ એશિયાના જે દેશો છે એમાં યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધના કારણે જે કપાસના ભાવ છે એ અત્યારે તેજીના માહોલ તરફ જે સડી રહ્યા છે અને જે ઘાસડીના ભાવ છે એ પણ 59,000 આજુબાજુ થઈ ચૂક્યા છે। તો મિત્રો, હું છું રોજાસર જયેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે કપાસના ભાવ છે એ આજે એમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે તેજીનો માહોલ જે કપાસના ભાવ છે એ શાના કારણે વધ્યા છે તેની વાત કરવાની છે અને ભાવ છે એ કેટલા છે। તો મિત્રો, જે આપણે કપાસની ગાંસડી છે એમાં પણ અત્યારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે આપણે રૂ છે એટલે કે માર્કેટિંગ યાર્ડમાં છે એમાં પણ કપાસમાં તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રએ જ્યારે માવઠું પડ્યું ત્યારે જે કપાસ વીણ્યો અને એ વેચ્યો છે ને એ ખેડૂતને ખબર હોય કે એને ભાવ શું આવ્યા છે। તો ઘણા ખેડૂત મિત્રોએ 1250 રૂપિયામાં કપાસ વેચેલો છે અને ઘણા મિત્રોએ શિષ્ય દ્વારા 1600માં પણ વેચેલો છે। 1612 રૂપિયા એનો ભાવ હતો। તો અને આજે ખેડૂત પાસે માલ નથી, જે કપાસ નથી, અમુક ખેડૂત પાસે છે જે આપણે 80% જ ખેડૂતોએ વેચી નાખ્યો છે અને અમુક ખેડૂત પાસે હજી પડ્યો છે। એ ધીમે ધીમે થોડીક અત્યારે ભાવમાં તેજી જોવા મળી છે, એના કારણે થોડીક માર્કેટિંગ યાર્ડમાં જે કપાસની આવક છે એ થોડીક વધી છે, નકર વચમાં હાવ ઘટી ગઈ હતી। મિત્રો, જે આપણે પશ્ચિમ એશિયાના દેશો છે એમાં અત્યારે બધા જાણતા દેશો કે એમાં અત્યારે યુદ્ધ ચાલુ છે। આ યુદ્ધના કારણે કપાસના ભાવમાં તેજી જોવા મળી રહી છે। આમ તો કપાસ છે એ વિપરીત દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં થયું છે, કારણ કે યુદ્ધ જ્યારે ચાલુ થાય કોઈ બીજા દેશમાં ત્યારે જે કૃષિ પેદાશોના જે આયાત નિકાસ થતી હોય છે એમાં એ ઘટી જતી હોય છે અને જે આપણે ભાવ હોય છે એમાં સ્તર નીચે આવી અને જે તમામ પાકોના ભાવ હોય છે એ દબાતા હોય છે, એટલે કે ભાવ ઘટી જતા હોય છે। યુદ્ધના કારણે આવું પણ થતું હોય છે, પણ કપાસમાં આ વખતે ભાવ વધ્યા છે, બજાર છે એ તેજીના માહોલ તરફ વળી રહ્યું છે। તો મિત્રો, જે આપણે કુદરતી રેસા આવે છે કપાસના અને એક કૃત્રિમ રેસા આવે છે, તો કૃત્રિમ રેસા છે જેને મેગ્નેટ ફાઈબર આપણે કહી શકાય, એ જે આપણે 1300-1400 રૂપિયા જ્યારે ભાવ હતો ત્યારે એ જે સસ્તા આવતા હતા, જે આપણે બીજા દેશમાંથી જે કાચું મટીરિયલ, જ્યારે મટીરિયલ બે દેશનું ભેગું થાય ને ત્યારે એ કૃત્રિમ રેસા બનતા હોય છે, મેગ્નેટ ફાઈબર જેને કહી શકાય છે। તો મિત્રો, અત્યારે એ છે એ કપાસ કરતાં પણ મોંઘા થઈ રહ્યા છે, કારણ કે યુદ્ધના કારણે જે એનો 2-3 જગ્યામાં ઉપયોગ થતો હોય છે। એક તો જે આ ક્રૂડ ઓઇલ બને એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે અને જે ગેસ આપણે વાપરવી છે એમાં પણ એનો ઉપયોગ, જે ઈંધણ ગેસ હોય છે, કોઈ પણ જે ગેસ હોય છે એમાં એ મેગ્નેટ ફાઈબર હોય છે એ વપરાતા હોય છે। એના લીધે આ તમે જાણો છો કે યુદ્ધના કારણે ગેસના બાટલા છે એ પણ બંધ કરી દેવામાં આવે છે, ગેસના બાટલા પણ નથી મળતા અને ગેસ પણ નથી આવતો। તો આવી સ્થિતિ ઊભી થઈ છે। તો એના કારણે જે મેગ્નેટ ફાઈબર છે એ અત્યારે મોંઘું થઈ ગયું છે કે એના 20% એટલે 20%નો વધારો થયો છે। જે કપાસ કુદરતી રેસા હતા, એટલે કે જે ખેડૂત ખેતી કરે અને કપાસનો પાક લે અને કપાસ પકવે છે તે જે એ કુદરતી કહેવાય છે, એને આપણે કુદરતી કપાસ કહી શકીએ, રેસા જેને કહી શકાય કે રૂ, એ કુદરતી છે। અને જે એક આપણે
બનાવીએ છીએ કે માનવ સર્જિત બનાવતા હોય છે એને આપણે કૃત્રિમ રૂ કહીએ છીએ. તો એ કૃત્રિમ રૂ છે એ તે મેગ્નેટ ફાઇબરથી બનતું હોય છે. તો મેગ્નેટ ફાઇબર એટલે એ મોંઘું થઈ ગયું છે અને એના કારણે જે કપાસ છે આ કુદરતી ખેડૂતો કપાસ પકવે છે જે રૂ છે એમાં તેજી જોવા મળી છે. કારણ કે ઓલું તો હવે જે આપણે ટેક્સટાઇલવાળા હોય છે જીનવાળા હોય છે એ અમને ખરીદવામાં મોંઘું પડતું હોય છે. જે આપણે આ કાપડ બનાવતો હોય છે કાપડ મિલવાળા હોય છે પછી એ જે કૃત્રિમ રૂ છે એનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે અને ઘણી પ્રોડક્ટ એની બનતી હોય છે. તો અત્યારે એ મોંઘું પડી રહ્યું છે. જે તે વેપારી હોય છે એ ખરીદવામાં એમને મોંઘું પડી રહ્યું છે. એના કારણે આજે કપાસનો જે ભાવ છે એમાં તેજી આવી છે અને હજી તેજીનો માહોલ છે અને હજી ધીમે ધીમે કેટલી તેજી આવશે એ પણ અત્યારે 1800ની સપાટીએ 1700થી 1800ની સપાટીએ કપાસનો વેપાર થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં. તો મિત્રો જે કપાસ જે ખેડૂત પાસે પડ્યો છે એ ખેડૂતને થોડોક ઘણો ફાયદો થાય છે. એટલે કે એક મણે 150થી 200 રૂપિયાનો ફાયદો થાય છે. અને જે ખેડૂત મિત્રએ કપાસ વેચી દીધો છે એમને થોડુંક આ વર્ષે નુકસાન જાય કારણ કે ભાવ છે એ અત્યારે એન્ડમાં છે. જો આવા ભાવ પહેલેથી ન હોત તો ખેડૂતોને આજે માવઠાનો માર પડ્યો એમાં થોડુંક આર્થિક રીતે મદદ થઈ શકે. કારણ કે જે ખેડૂત છે એ ખેતી કરતો હોય છે અને એનો માલ કેવી રીતે તૈયાર થતો હોય છે એ ખેડૂતને જ ખબર હોય છે. બાકી જે ખેતી નથી કરતા એમને કોઈ ખબર નથી હોતી કે માલ એમાં કેટલા ખર્ચા કરવા પડશે, કુદરત આધારે ખેતી કરવી પડશે અને જે કુદરત આપે એ લેવાનું હોય છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલમાં ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ખેતી અને ખેડૂત ચેનલ. અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો કે તમારી પાસે કપાસ પડ્યો છે કે વેચી નાખ્યો છે. જય જવાન જય કિસાન મિત્રો.